કહેવાનો ભાવ હજુ આટલો મોટો કપાસ તો એમાં એક જ સ્પ્રે થયો? હા, એક જ સ્પ્રે. બરાબર. તો શું કહેવા માંગશો, આ ઓલ આઉટ રાફેલ તે તમે મારો છો તેના શું રિઝલ્ટ આપણે કપાસમાં દેખાય છે? 100% રિઝલ્ટ. બરાબર. 4 જ દિવસમાં ખબર પડી જાય. એમ તો 2-3 કલાકમાં જ ખબર પડે, પણ તમે મારીને ચોથે દિવસે ખેતરમાં આવો તો કશું જ જોવા ના મળે. કપાસની અંદર આજે આખા ગુજરાતની અંદર દરેક ખેડૂતની પહેલી પસંદ બની ઓલ આઉટ રાફેલ તેજ આખા ગુજરાતની અંદર હાહાકાર બન્યો છે. ટોટલ 80 વીઘા કપાસ છે અને આ પ્લોટ માત્ર ઊભા છે 32 વીઘાનો પ્લોટ છે. હા, બરાબર. હવે આ જે સાવરિયા કંપની તમે જે પ્રોડક્ટ વાપરો છો, કેટલા વર્ષથી આ પ્રોડક્ટ વાપરો છો? 2 વર્ષ. 2 વર્ષથી રેગ્યુલર વાપરો છો. પાણી એકદમ ફ્રેશ. તારીખ આજે 18 ઓગસ્ટ 2026 ના રોજનો આ વિડીયો. આ કપાસનો પ્લોટ આપણે જોઈએ અને આની ખાતરની વાત કરી લઈએ તો ખાતરની અંદર 1 એકરમાં તમે શું શું આપ્યું છે? સાવરિયાનું કયું કયું ખાતર વાપરેલું છે? રિઝલ્ટ આપણે મળેલા છે? 1 એકરમાં 1 બેગ આપેલી છે. એક તો માઇક્રોરાજન 1 બેગ, બોસ્ટનની 1 બેગ, રેનોનું 500 ગ્રામ અને પેલું આપણે રિચાર્જ આપેલું છે. આ વસ્તુ આપી છે. આજે તમે જોઈ શકો 5 ફૂટની હાઈટ ધરાવતો કપાસ આમોદ તાલુકાના ડોરા ગામમાં મોતી પટેલના ખેતરમાં. તો આ તમે જે સાવરિયા કંપનીનું ખાતર વાપર્યું તો એના શું રિઝલ્ટ આપણને જોવા મળે છે બીજા કરતા, મોનીભાઈ? બીજા કરતાં પહેલાં પેલું કે જમીન જ ફળદ્રુપ થઈ જાય અને એના તંતુમૂળનો એટલો બધો વિકાસ થાય છે કે જેટલો નીચે થાય એટલે ઉપર જ ઓટોમેટિક જ વધે. એમ 15 દિવસમાં તો કંઈ રોનક જ આખી અલગ બદલે. બરાબર. આ ખાતરના આખા પહેલા કપાસ આટલો બધો ગ્રીનરી મેં નહોતો. આ છે પ્લોટ. માર્કેટ કરતા ખર્ચામાં સસ્તું પડે મોતીભાઈ? હા, સસ્તું પડે. બરાબર બરાબર. આજે આખા ગુજરાતની અંદર ખાસ કપાસની વાત આવે ત્યારે દરેક ખેડૂતના હાથમાં ઓલ આઉટ રાફેલ અને તેજ શા માટે જોવા મળે છે? તો પહેલા મોતીભાઈ કેટલા વીઘા કપાસ આપણો? 32 વીઘા. 32 વીઘાનો પ્લોટ છે. પહેલા તો ખેડૂતભાઈ આ તમે જોઈ શકો. આ બધા રાહુલભાઈ જરા બતાવી દો કે પાનની કુમાસ, પાનની ક્વોલિટી, એની ફ્રેશ તમે જોઈ શકો. પાન પર કોઈ પણ જાતની લીલી પોપટી, વ્હાઇટ ફ્લાય, થ્રિપ્સ કથરી જોવા નહીં મળે તમને. બરાબર. એકદમ ફ્રેશ કપાસ જોવા મળશે. આ અત્યારે આપણે આમોદ તાલુકાના ડોરા ગામમાં ઉપસ્થિત છે. ખેડૂતભાઈ સાથે સંવાદ કરીશું. ખેડૂતભાઈ નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? મૌતિકભાઈ. અચ્છા, મૌતિક પટેલ. મૌતિકભાઈ પટેલ. ગામ? ડોરા. તાલુકા આમોદ. બરાબર. મૌતિકભાઈ ટોટલ કેટલા વીઘા કપાસ છે? ટોટલ 80 વીઘા છે. આ પ્લોટના ઉભા છે અહીંયા કે ટોટલ આખો નંબર છે 32 વીઘા. ટોટલ 80 વીઘા કપાસ છે અને આ પ્લોટ માત્ર ઉભા છે 32 વીઘાનો પ્લોટ છે. હા, બરાબર. હવે આ જે સાવરિયા કંપની તમે જે પ્રોડક્ટ વાપરો છો, કેટલા વર્ષથી આ પ્રોડક્ટ વાપરો છો? 2 વર્ષ. 2 વર્ષથી રેગ્યુલર વાપરો છો. અચ્છા. હવે આ કપાસની અંદર કઈ દવા હાલમાં અને કેટલા સ્પ્રે થયા આપણે? કપાસ ઉગાડ્યો ત્રીજી મેથી શરૂઆત કરી હતી. હા. અને ટોટલ 32 વીઘા પૂરું થયું ત્યાર પછી કોઈ દવા મારેલ નથી. ગઈ 6/8/2026 રાફેલ, તેજ અને ઓલ આઉટ 1 રાઉન્ડ મારેલો છે. બીજો રાઉન્ડ આજે મારું, કાલે મારું, હજુ લગીને મેં માર્યો નથી. અને પાયામાં જોવા જાય તો પાયામાં એક દાણો ખાતર આપ્યું નથી અમને. 20 દિવસ પહેલા યુરિયા સાથે માઇક્રોરાજા, રિચાર્જ, બોસ્ટર અને રેનો એ મિક્સ કરીને આપેલું છે. સાવરિયા કંપનીનું ખાતર. સાવરિયા કંપનીનું ખાતર. કહેવાનો ભાવ હજુ આટલો મોટો કપાસ તો એમાં એક જ સ્પ્રે થયો? હા, એક જ સ્પ્રે. બરાબર. તો શું કહેવા માંગશો, આ ઓલ આઉટ રાફેલ તે તમે મારો છો તેના શું રિઝલ્ટ આપણે કપાસમાં દેખાય છે? 100% રિઝલ્ટ. બરાબર. 4 જ દિવસમાં ખબર પડી જાય. એમ તો 2-3 કલાકમાં જ ખબર પડે, પણ તમે મારીને ચોથે દિવસે ખેતરમાં આવો તો કશું જ જોવા ના મળે. બધું ખલાસ થઈ જાય. આ પ્લોટની અંદર અત્યારે કોઈ પણ જાતની લીલી પોપટી, વ્હાઇટ ફ્લાય કે થ્રિપ્સ કરી જોવા મળે છે ખરી? ના. બરાબર. અચ્છા. બીજી વસ્તુ કે કેટલા દિવસે તમે સ્પ્રે કરો છો આનો કપાસમાં? કપાસના 15 થી 20 દિવસ થઈ જાય. બરાબર બરાબર. 15 થી 20 દિવસે કપાસમાં તમે દવા મારો છો, પણ ત્યાં સુધી વચ્ચે કોઈ મારવાની જરૂર પડતી નથી. હવે આ કપાસનો પ્લોટ આપણે જોઈએ અને આની ખાતરની વાત કરી લઈએ તો ખાતરની અંદર 1 એકરમાં તમે શું શું આપ્યું છે? સાવરિયાનું કયું કયું ખાતર વાપરેલું છે? રિઝલ્ટ આપણે મળેલા છે? 1 એકરમાં 1 બેગ આપેલી છે. એક તો માઇક્રોરાજન 1 બેગ, બોસ્ટનની 1 બેગ, રેનોનું 500 ગ્રામ અને પેલું આપણે રિચાર્જ આપેલું છે. આ વસ્તુ આપી છે. તો આ તમે જે સાવરિયા કંપનીનું ખાતર વાપર્યું તો એના શું રિઝલ્ટ આપણને જોવા મળે છે બીજા કરતા, મોનીભાઈ? બીજા કરતાં પહેલાં પેલું કે જમીન જ ફળદ્રુપ થઈ જાય અને એના તંતુમૂળનો એટલો બધો વિકાસ થાય છે
કે જેટલો નીચે થાય એટલે ઉપર જ ઓટોમેટિક જ વધે. એમ 15 દિવસમાં તો કઈ રોનક જ આખી અલગ બદલાઈ ગઈ. બરાબર આ ખાતર નાખ્યા પહેલા કપાસ આટલો બધો ગ્રીનરી મેં નતો, બરાબર અને નાખીને અઠવાડિયાની અંદર એટલો ગ્રીનરી મેં આવી ગયો છે. અત્યારે એની ગ્રીનરી છોડવા જ રાજી નહીં. બરાબર. અત્યારે હાઈટ કેટલી કપાસ પકડી છે? કપાસની હાઈટ જોવા જાય તો 4.5 થી 5 ફૂટ થવા આવ્યો. બરાબર. 5 ફૂટ 5.6 તો મારી હાઈટ છે. બરાબર. તો મારે હાઈટ પ્રમાણે થઈ ગયો એટલે મિનિમમ 5 ફૂટ તો થઈ ગયો કપાસ. સારામાં સારો ગ્રોથ લઈ લીધો અત્યારે આપણે. હા બરાબર. હવે આ જે તમે દવાના ખાતર સાવરેની વાપરો છો અને આ ટ્રીટમેન્ટ કરો છો એનાથી સંતોષ ખરા તમે? પૂરેપૂરો સંતોષ. બીજા ખેડૂતો શું મેસેજ આપવા માંગશો? આજે આખા ગુજરાતના ખેડૂતો તમને સાંભળી રહ્યા છે, કપાસના ખેડૂતો, તમે શું મેસેજ આપવા માંગશો કપાસના ખેડૂતોને? હું એક જ મેસેજ આપવા માંગીશ કે આ દવા અચૂક વાપરવી જોઈએ, અને વાપર્યા પછી તમારે કોઈને કહેવાની જરૂર નહીં પડે. તમારે પોતાને જેટલો બધો સંતોષ થઈ જશે તો તમે કહેશો કે ના આ વસ્તુ વાપરવી જોઈએ. બરાબર. માર્કેટ કરતા ખર્ચામાં સસ્તું પડે મોતીભાઈ? હા, સસ્તું પડે. બરાબર. તમે જે પહેલા દવા જે વાપરતા હતા જે તે કંપની જે તે એગ્રોમાંથી, બરાબર, અને જે સીઝનનું બિલ બનતું હતું, એના પછી તમે 2 વર્ષથી સાવરેની રેગ્યુલર ટ્રીટમેન્ટ ખાતરની દવા વાપરો છો, તો તમે જે વાર્ષિક બિલ પે કરો છો દવાના ખાતરનું, તેમાં કેટલો ખર્ચો બચ્યો તમારે? ખર્ચો તો બચી જાય 15-20% ખર્ચો બચે, ને બીજું કે ઉત્પાદન વધે. બરાબર. પેલા મેં ઉત્પાદન તો એને જ રહે, ખર્ચો વધે, અને અમે ખર્ચો ઓછો થઈને ઉત્પાદન વધે, ડબલ ફાયદો થાય. બરાબર. તો બીજા ખેડૂતો વાપરવું જોઈએ? વાપરવું જોઈએ અચૂક. તો ખાસ મારા ગુજરાતના દરેક ખેડૂત મિત્રો જે કપાસની ખેતી કરી છે તો એકવાર ઓલ આઉટ, રાફેલ અને તેજનો સ્પ્રે કરો અને આ લેવલના રિઝલ્ટ તમે પણ હાસિલ કરી શકો છો કપાસની અંદર. બરાબર. તો તમે એકવાર અવશ્ય સાવરે એગ્રો સેન્ટરની મુલાકાત કરો અને આ લેવલના પરિણામ તમે પણ હાસિલ કરી શકો છો. જય જવાન, જય કિસાન.